કેમ છો વિદ્યાર્થી મિત્રો? લેક્ચર નંબર 18ના આપણા આ જૈવિક અણુની અંદર આપણે ગયા અંકે ન્યુક્લિક એસિડ આખું આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ. આજે આપણે એના થોડાક લખાણ સંબંધિત જે પ્રશ્નો છે 14.6, 14.7 અને 14.8નો આપણે અભ્યાસ અહીંયા કરવા માંગીએ છીએ. સૌથી પહેલા 14.6 નંબરનો પ્રશ્ન આપણને અહીંયા પૂછવામાં આવેલો છે કે આપણા શરીરમાં શા માટે વિટામિન સી સંગ્રહ થતું નથી? આપણે જાણીએ છીએ કે આ વિટામિન સી જે છે એ કેવું વિટામિન છે? તો કે જલદ્રાવ્ય વિટામિન છે. અને જલદ્રાવ્ય વિટામિન હોવાને કારણે એ જે છે એ યુરિનની અંદર, બરાબર છે, એટલે યુરિનમાં એ મિશ્ર થઈ અને નીકળી જતું હોય છે. એટલે આપણે એવું કહી શકાય કે આપણા શરીરની અંદર જે છે એ વિટામિન સી સંગ્રહ થતું નથી. કોઈ પણ જલદ્રાવ્ય વિટામિનના રેફરન્સમાં આપણે આ ઘટનાને જે છે એ આ રીતે રજૂ કરી શકાય છે. બીજા નંબરમાં તમને એવું પૂછેલું છે કે જો ડીએનએના થાઇમીન યુક્ત, એટલે કે થાઇમીન વાળો ન્યુક્લિયોટાઇડ છે, એનું જલ વિભાજન થાય તો કઈ નિપજો મળે? જો તમે બરાબર સમજી ગયા, આખો ડીએનએ 3 ભાગનો બનેલો છે. જે પહેલો ભાગ તમે જે જોવા જાવ છો, એક તો આપણે શું મળશે? 2-ડીઓક્સી-રિબોઝ મળશે. 2-ડીઓક્સી-રિબોઝ આપણને પ્રાપ્ત થશે. જુઓ, તમને બરાબર ચેક કરી લેજો. રાઈટ, વત્તા શું મળશે? તો કે આપણે 2-ડીઓક્સી અને પ્લસ ફોસ્ફોરિક એસિડ છે, ફોસ્ફોરિક એસિડ. રાઈટ, તો ડીએનએના થાઇમીન યુક્ત ન્યુક્લિયોટાઇડનું જલ વિભાજન થાય તો આપણને 3 વસ્તુ મળશે, પ્લસ થાઇમીન એ પ્રાપ્ત થશે. બરાબર સમજાય છે? જો ડીએનએના થાઇમીન, હવે તમારે થાઇમીન તો મળી છૂટું પડી જશે, 3 ભાગનું બનેલું હોય, ડીએનએ હોય તો એમાં ડીઓક્સીરિબોઝ હોય, ફોસ્ફોરિક એસિડ તો છે અને થાઇમીન પણ છે, તો આ તમને મળી જશે જવાબ. પછી તમને બહુ સરસ એક પ્રશ્ન પૂછ્યો છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કે જ્યારે આરએનએનું જલ વિભાજન થાય ત્યારે મળતા જુદા જુદા બેઝ પદાર્થોના જથ્થાઓ વચ્ચે કોઈ સંબંધ હોતો નથી. આ સત્ય આરએનએના બંધારણ વિશે શું સૂચવે છે? તમને ખબર છે, હું અહીંયા તમને પહેલા જવાબ આવી રીતે સમજાવવા માંગુ છું કે જ્યારે કોઈ પણ ડીએનએનો આપણી પાસે અણુ હોય તો એમાં 2, જે આપણે કહી શકીએ ને, દ્વિસર્પિલ બંધારણ હોય. એટલે એમાં કોઈ પણ બેની વચ્ચે ટૂંકમાં તમે એના જે કોઈ પ્યુરિન બેઝ છે, પિરિમિડિન બેઝ સાથે, જેમ કે સાઇટોસિન છે એ હંમેશા ગ્વાનિન સાથે જ પેર કરે ને, એટલે થાઇમીન છે એ એડિનિન સાથે જ પેર કરે. એટલે તમે જ્યારે ડીએનએનો જે કોઈ પણ અણુ હોય એનું તમે જલ વિભાજન કરો તો જેટલા પ્રમાણમાં સાઇટોસિન મળે ને એટલા જ પ્રમાણમાં ગ્વાનિન મળે, અથવા જેટલા પ્રમાણમાં એડિનિન મળે ને એટલા જ પ્રમાણમાં થાઇમીન મળતું હોય. એટલે એની વચ્ચે એક ચોક્કસ રિલેશનશિપ આપણને દેખાતી જ હોય છે. ઊંધું થયું એના ઉપરથી તો ખ્યાલ આવ્યો કે આવું હોવું જોઈએ. પણ આરએનએ છે ને, આરએનએ એમાં આવો કોઈ સંબંધ જોવા મળતો નથી. કારણ કે આરએનએની અંદર જે સાઇટોસિન છે, ગ્વાનિન છે, એડિનિન છે, યુરેસિલ છે, એ આપણને મળે છે. પણ એની અંદર આવો કોઈ રિલેશન જે છે કે ભાઈ સપોઝ કે યુરેસિલ છે એ સાઇટોસિન સાથે પેર કરે છે, રાઈટ, પણ હવે એનો મતલબ એવો નથી. એટલે એનો મતલબ કે જો એ કોઈ રિલેશન નથી મળતો તો એનો મતલબ એવો થઈ ગયો કે ડીએનએની જેમ આરએનએ એવું બંધારણ ધરાવતું નથી, પણ આરએનએમાં કેવું મળે છે? એક જ શૃંખલા તમને જોવા મળશે. જો ઓલું થતું હોત તો તમને એટલો જ રિલેશન જોવા મળતો હોત. તો એ સંદર્ભમાં પણ આપણે જે છે એ એમાં રજૂ કરી શકાય. તો આજે આપણે 3 પ્રશ્નો જે લખાણ સંબંધિત પ્રશ્નો હતા તો એની વાત આપણે અહીંયા સમજાવેલી છે. હવે આપણે આપણો જે બીજો એક વિભાગ છે જેને આપણે અંતઃસ્ત્રાવો, એમાં આપણે પાછા આગળ વધીએ છીએ. હવે અંતઃસ્ત્રાવો એટલે કે જેને આપણે હોર્મોન્સ કહેવામાં આવે છે, શું છે તમે બરાબર સમજો. અંતઃસ્ત્રાવો, અંતઃ એટલે અંદર, ઇનર સિક્રેશન થતા હોય તેવા, એ એવા અણુઓ છે કે જે આંતરકોષીય, એટલે કે એક કોષથી બીજા કોષની અંદર એ મેસેન્જર તરીકે, એટલે કે સંદેશા વાહકો તરીકે વર્તે છે. આ શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને છે, એટલે એના માટેની ચોક્કસ ગ્રંથિઓ હોવી જોઈએ અને સીધા જ રુધિરના પ્રવાહમાં પ્રવાહિત થાય છે અને જે તેમનું ક્રિયાસ્થાન સુધી શું કરે છે? પરિવહન કરતા હોય છે. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ પરિવહન કરતા હોય છે. રાસાયણિક સ્વભાવના સંદર્ભમાં, હવે આ તો એક નોર્મલી એક ડેફિનેશન કે આપણે જેને કહી શકીએ કે એવું સમજાયું છે, રાઈટ. પણ તમે જો રાસાયણિક સ્વભાવ એટલે કે કેમિકલી તમે જોવા જશો તો કેટલાક કેવા છે? સ્ટીરોઇડ સ્ટ્રક્ચર ધરાવતા હોય. દાખલા તરીકે એસ્ટ્રોજન છે, એન્ડ્રોજન છે,
બરાબર છે. કેટલાક પોલીપેપ્ટાઇડ હોય એટલે કે જે પ્રોટીન સ્વરૂપમાં હોય, ઇન્સ્યુલિન છે, એન્ડોર્ફિન છે, અને કેટલાક એમિનો એસિડના વ્યુત્પન્નો છે જેમ કે એપિનેફ્રિન છે, નોરપિનેફ્રિન છે. તો આ બધા ટૂંકમાં કહેવાનો મારો મતલબ એમ છે કે તમે જે અહીંયા કેમિકલી તમે જોવા જાઓ છો તો તમને સ્ટીરોઇડ અને એકચ્યુઅલી છે ને અમારા પ્રમાણે સ્ટીરોઇડ અને નોન સ્ટીરોઇડ એવા બે ભાગ પડે. સ્ટીરોઇડમાં પાછા એવું આવે એડ્રિનલ ગ્રંથિમાંથી સ્ત્રવતા અને સેક્સ હોર્મોન્સ આવે, અને નોન સ્ટીરોઇડની અંદર પેપ્ટાઇડ જે આપણે હોર્મોન્સ આપણે હમણાં જે વાત કરીએ ઇન્સ્યુલિન છે, ગ્લુકેગોન છે, પછી એક એમિનો એસિડના જે આવતા હોય જેમાં થાઇરોઇડના હોર્મોન આવે, અને બીજા થોડાક વધારાના આવતા હોય જેમ કે પ્રોસ્ટોગ્લેન્ડિન છે, સાઇટોકિન્સ છે. હું થોડુંક વધારે તમારી સાથે ડિસ્કશન કરું છું. અને જે સેક્સ હોર્મોન હતા એમાં પાછું ફિમેલ સેક્સ હોર્મોન અને મેલ સેક્સ હોર્મોન હોય. એમાં મેલ સેક્સ હોર્મોનમાં એન્ડ્રોજન્સ છે એટલે કે ટેસ્ટોસ્ટેરોન એમાંથી, અને એવી રીતે ઓલામાં ફિમેલ સેક્સમાં ઇસ્ટ્રોજન, જીઓસ્ટ્રીજન્સમાંથી એસ્ટ્રોન, એસ્ટ્રાડિયોલ, પ્રોજેસ્ટેરોન, આ બધા અંતઃસ્ત્રાવો જે છે એનો સ્ત્રાવ થતો આપણને જોવા મળે છે. તો એના આધારે આપણે અહીંયા થોડી વાત કરેલી છે. આમ તો આ બહુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે તમારે ખરેખર તો સ્ટીરોઇડના સ્ટ્રક્ચર્સ કેવા હોય, ટેસ્ટોસ્ટેરોનનું કેવું હોય, ઇસ્ટ્રોન, ઇસ્ટ્રાડિયોલ, પ્રોજેસ્ટેરોનના સ્ટ્રક્ચરો કેવા હોય, એ બધું સમજવું જરૂરી છે. પણ અત્યારે આપણી ટેક્સ્ટબુકમાં કાંઈ આપતું નથી એટલે આપણે બહુ વધારે પડતા એના ઊંડાણપૂર્વક નથી લઈ ગયા. પેપ્ટાઇડ્સ છે કે ઇન્સ્યુલિન મેં તમને કીધું હતું કે 51 એમિનો એસિડનો બનેલો હોય, ઓક્સિટોસિન હોય, વેસોપ્રેસિન હોય, પછી એમાઇન્સ હોર્મોન્સ તમે આમ જોવા જાઓ તો એની અંદર કેવી રીતે આપણને એમાઇન્સ હોર્મોન જે છે એ આપણને જોવા મળતા હોય, રાઈટ. તો એમાં જેમ કે આપણે એડ્રિનાલિન છે કે થાઇરોક્સિન છે, તો આ બધું ઘણી બધી વિગતો આની અંદર આપવામાં આવતી હોય છે. પણ આપણે અહીંયા જોઈએ છીએ કે અંતઃસ્ત્રાવો શરીરમાં અનેક કાર્યો કરે છે. તેઓ શરીરમાં જૈવિક ક્રિયાઓનું સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને સાંકડી હદમાં એટલે કે નેરો રેન્જમાં રાખવા માટે ઇન્સ્યુલિનની ભૂમિકા આનું ઉદાહરણ છે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપી વધવાની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય, અને બીજી બાજુ ગ્લુકેગોન જે છે એ વધારવાનું વલણ ધરાવે. પણ આપણી સાથે એકી સાથે આ બે અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ શું કરી નાખે? બેલેન્સ કરી નાખે. આપણા સ્વાદુપિંડ હોય ને એમાં આલ્ફા કોષપુંજો અને બીટા કોષપુંજોમાંથી, જેમાં બીટામાંથી ઇન્સ્યુલિન અને આલ્ફામાંથી ગ્લુકેગોનનો સ્ત્રાવ થાય. આ બંનેનું જો સરખું લેવલ રહીએ તો આપણા શરીરમાં ગ્લુકોઝનું બેલેન્સિંગ રહી શકે છે. એપિનેફ્રિન છે અને નોરપિનેફ્રિન બાહ્ય ઉદ્દીપક તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે, રાઈટ. વૃદ્ધિ અંતઃસ્ત્રાવો જેને ગ્રોથ હોર્મોન્સ કહેવાય છે, સેક્સ હોર્મોન્સ કહેવામાં આવે છે, જેમાં જાતિ અંતઃસ્ત્રાવો છે, એના વૃદ્ધિ અને એના વિકાસ, પ્રજનન આ બધામાં ખૂબ ભૂમિકા ભજવતું હોય છે. થાઇરોઇડ ગ્રંથિમાં બનનાર થાઇરોક્સિન જે છે, જે આપણે વાત થઈ, એ એમિનો એસિડ ટાયરોસિનનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે, રાઈટ, કે જે આયોડિન વાળો જે પોર્શન છે એનો એ બનતું હોય છે. હવે આ થાઇરોક્સિનનું જે પ્રમાણ છે એ જો અસામાન્ય રીતે ઘટી જાય એટલે કે થાઇરોઇડ ઘટી જાય તો એને હાઇપોથાઇરોડિઝમ કહેવામાં આવે છે, જેમાં નિરુત્સાહપણું, પછી એની જે મેદસ્વીતા, આ બધા લક્ષણો ઉપરથી તમે ઓળખી શકો છો. અને થાઇરોક્સિનનું જો વધેલું પ્રમાણ હોય તો હાઇપરથાઇરોડિઝમ થાય. એવી રીતે આહારમાં આયોડિનનું ઓછું પ્રમાણ ઓછું થઈ જાય તો એ શેમાં જતું રહીએ? હાઇપોથાઇરોડિઝમ બનવાનું, અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવાનું કારણ બને છે. મોટાભાગે આ સ્થિતિને વ્યાપારિક ખાવાના મીઠામાં સોડિયમ આયોડાઇડ ઉમેરીને એટલે કે આયોડાઇઝ સોલ્ટ નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. હવે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો કેવા છે? તો કે એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓની અંદર પુરુષોમાં વૃષણ અને સ્ત્રીઓમાં અંડાશયની અંદર બનતા હોય છે, જેમાં એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો શરીરના કાર્યો કરવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. જેમ કે ગ્લુકોકોર્ટિકોઇડ્સ જે છે, જે કાર્બોહાઈડ્રેટના ચયાપચય સાથે જોડાતું હોય છે. સોજો ઉત્પન્ન કરવાની જે પ્રોસેસ હોય એનું એ નિયમન કરે છે, અને તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવા માટે સંકળાયેલ હોય છે. એવી રીતે મિનરલોકોર્ટિકોઇડ્સ જે છે એ કિડની દ્વારા ઉત્સર્જિત થનાર પાણી અને ક્ષારના પ્રમાણને શું કરે છે? નિયંત્રિત કરતું હોય છે. એટલે કે જે પાણી અને ક્ષાર છે એની બેલેન્સ કરી નાખતું હોય છે. જો એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપોગ્લાયસેમિયા એટલે કે નબળાઈ અને તણાવની ગ્રાહ્યતામાં વધારા જેવા લક્ષણો ધરાવતા એડિશન રોગ્સ થતા હોય છે. અને જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલ કોર્ટિકોઇડ્સ દ્વારા સારવાર ન અપાય તો આ રોગ ઘાતક પણ બની શકતો હોય છે. આ તો વાત થઈ કઈ? એડ્રિનલ કોર્ટિકોઇડ્સ. હવે આપણે થોડાક
જે જનન ગ્રંથિઓમાંથી એટલે કે સેક્સ હોર્મોન્સમાંથી જે ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો એ ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે જવાબદાર છે. ટેસ્ટોસ્ટેરોન પુરુષોમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે પુરુષમાં ગૌણ લક્ષણો એટલે કે ઘેરો અવાજ, દાઢી, સામાન્ય શારીરિક બાંધોના વિકાસ માટે જવાબદાર છે. એવી રીતે એસ્ટ્રાડિયોલ સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો મુખ્ય જાતીય અંતઃસ્ત્રાવ છે. તે સ્ત્રીમાં ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર હોય છે અને સ્ત્રીઓના માસિક ચક્ર એટલે કે રજોધર્મના નિયંત્રણમાં ભાગ ભજવે છે. પ્રોજેસ્ટેરોન ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરવા માટે જવાબદાર હોય છે. એટલે બહુ જ ટૂંકો પરિચય જે આપણે અહીંયા સમજવા માંગીએ કે જે આપેલો છે, અમે તમને ફરીથી અગાઉ પાછું તમને કહું છું કે જે કંઈ પણ આપણી પાસે હોર્મોન્સ છે એની લોકોએ સ્ટીરોઇડ, પેપ્ટાઇડ અને એમાઇન્સ હોર્મોન્સની અંદર કન્વર્ટ કરી નાખ્યા છે. અને જેની અંદર આપણે બધા જોયા કે જેમાં સ્ટીરોઇડ છે તો એમાં સેક્સ હોર્મોન્સ આવે છે અને એડ્રિનલ કોર્ટેક્સ હોર્મોન્સ આવતા હોય છે. પેપ્ટાઇડની અંદર ઇન્સ્યુલિન, ઓક્સિટોસિન, વેસોપ્રેસિન જેવા આવતા હોય છે. અને એમાઇન્સમાં એડ્રિનાલિન છે એટલે કે એપિનેફ્રિન છે, થાઇરોક્સિન છે. તો એ પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એનો સવિશેષ ઉપયોગ થતો હોય છે. તો આ સાથે આપણો જે અહીંયાનો થિયોરિટિકલ પોર્શન જે છે એ આપણે અહીંયા આજે કમ્પ્લીટ કરેલો છે. બરાબર. હવે આપણે એની જે NCERTની એક્સરસાઇઝ જે છે તો એ એક્સરસાઇઝમાં હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું શરૂ કરીએ છીએ. ચાલો હવે પાઠ્યપુસ્તકના જે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એમાં આપણો પહેલો પ્રશ્ન લઈએ છીએ અને એ છે મોનોસેકેરાઇડ સંયોજનો એટલે શું? આપણે બધાને ખબર છે કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય એનું જ્યારે આપણે જલ વિભાજન કરતા હોઈએ, બરાબર છે, ત્યારે પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન છે એનું વધુ સરળ એકમમાં જળ વિભાજન ન થાય તો એને મોનોસેકેરાઇડ સંયોજનો કહેવામાં આવે છે. રાઈટ? અથવા બીજી ભાષામાં મોનોસેકેરાઇડ સંયોજનો એક એવા કાર્બોહાઈડ્રેટ છે કે તેનું વધુ સાદા અણુમાં જલ વિભાજન થતું હોતું નથી. ક્લિયર? એના પછી બીજું તમને આપે છે કે રિડક્શન કરતા શર્કરાઓ એટલે શું? તો એવું કહી શકાય કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય એ ફેલિંગ દ્રાવણનું રિડક્શન કે ટોલેન્સ પ્રક્રિયકનું રિડક્શન કરે અને એને શું કહેવામાં આવે છે? રિડક્શન કરતા શર્કરાઓ કહેવામાં આવે છે. ફરીથી બોલું છું કે જે ફેલિંગ સોલ્યુશનમાં આપણે તમને ખબર હોય તો Cu2O ના લાલ અવક્ષેપ આપે, ટોલેન્સ જે કસોટી આપે તો ત્યાં રજત દર્પણ કસોટી તમને આપતા હોય. તો આપણે બધાને ખબર છે કે બધા જ મોનોસેકેરાઇડ, પછી આલ્ડોઝ હોય કે કીટોઝ હોય, રાઈટ, એ બધા કેવા છે? રિડ્યુસિંગ શુગર જ છે. ડાયસેકેરાઇડમાં સુક્રોઝ સિવાયની જે આપણે ભણ્યા એ રિડ્યુસિંગ શુગર છે. રાઈટ? D+ ગ્લુકોઝ, D+ ગેલેક્ટોઝ, D+ ફ્રુક્ટોઝ, D+ માલ્ટોઝ, D+ લેક્ટોઝ આ બધી કેવી છે? તો કે રિડ્યુસિંગ શુગર છે. હું થોડીક વાત અહીંયા તમને સમજવા માટે હું વધારે ઉમેરી રહ્યો છું, કારણ કે ઘણી વખત એવું આવે કે રિડક્શન કરતા શર્કરાઓ એટલે શું, ઉદાહરણ આપો તો તમારા મગજમાં રહી શકે, એટલા માટે હું આ ડિસ્કશન ભેગું કરી રહેલો છું. વનસ્પતિઓમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનોના બે મુખ્ય કાર્યો લખો. હવે તમને ખબર છે કે વનસ્પતિ હોય તો એની અંદર કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું પહેલું મુખ્ય કાર્ય શું છે? તો કે પોલિસેકેરાઇડ તરીકે સેલ્યુલોઝ જે આપણે જોયું હતું એ કોષ દિવાલ જે બનાવવામાં આવતી હોય તો ત્યાં એ બહુ જ જબરજસ્ત કાર્ય કરે છે. અને સ્ટાર્ચ સ્વરૂપે જે કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ થાય, જે વધારાના ખોરાક સ્વરૂપે થતો હોય, એટલે આપણે જેને રિઝર્વ ફૂડ મટીરિયલ કહેવામાં આવતું હોય તો ત્યાં જે છે એનો ઉપયોગ કરી શકવામાં આવતો હોય છે. પછી તમને આપે છે કે નીચેના સંયોજનોને મોનોસેકેરાઇડ સંયોજનો અને ડાયસેકેરાઇડ સંયોજનોમાં વર્ગીકૃત કરો. તો તમારે હવે રિબોઝ શું છે? તો આપણે બધાને ખબર છે મોનોસેકેરાઇડ છે. 2-ડીઓક્સીરિબોઝ એ મોનોસેકેરાઇડ છે, પણ માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે. ગેલેક્ટોઝ પાછો મોનોસેકેરાઇડ છે, ફ્રુક્ટોઝ પાછો મોનોસેકેરાઇડ છે, પણ લેક્ટોઝ પાછો એવું છે, યાદ આવે તો આપણે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાંથી લેક્ટોઝ બને છે તો એ ડાયસેકેરાઇડ સંયોજનોમાં રૂપાંતરિત થતું હોય છે, એટલે એવા વર્ગીકૃત થાય છે. પછી તમને એક સરસ પ્રશ્ન પાછો અહીંયા પૂછેલો છે કે ગ્લાયકોસિડિક સાંકળ અથવા ગ્લાયકોસિડિક લિંક વિશે તમારી સમજ શું છે? આવું તમને કહેવામાં આવેલું છે. તો આપણને ખબર છે કે ગ્લાયકોસિડિક સાંકળ એટલે બે મોનોસેકેરાઇડ એકમોનું પાણીનો અણુ ગુમાવીને મળેલ ઓક્સિજન સાથેનું જે જોડાણ છે, જેને આપણે તમને યાદ આવે તમે ઇથરલ એવું જોડાણ પણ મેં એક વખત શબ્દ પ્રયોગ કરેલો છે.
રાઈટ? તો એને ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે છે. જેમ કે તમે અત્યારે આ સુક્રોઝ જોઈ રહ્યા છો કે હું અત્યારે તમને સુક્રોઝ બતાવ્યું છે, તમે માલ્ટોઝ બતાવી શકો છો, તમે લેક્ટોઝ બતાવી શકો છો. તો ત્યાં તમને આ જે પોર્શન બતાવે છે એ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલો હોય છે. હવે તમને એવું પૂછે છે, સરસ સરસ બધા પ્રશ્નો છે. મેં તમને દર વખતે કહું છું કે એનસીઈઆરટીની ટેક્સ્ટબુક તો પરફેક્ટલી કરવાની, ના થોડો વર્ણનાત્મક લેસન છે એટલે આપણે થોડુંક એ પણ ધ્યાન રાખવું પડશે. ગ્લાયકોઝન એટલે શું અને તે સ્ટાર્ચથી કેવી રીતે જુદું પડે છે? હવે બહુ સરસ પ્રશ્ન છે કે ગ્લાયકોઝન જે છે ને એ એક પ્રાણીજ સ્ટાર્ચ છે જે માત્ર પ્રાણીમાં જ જોવા મળે અને પોલિસેકેરાઇડ સ્વરૂપે હોય છે. ગ્લાયકોઝન અને સ્ટાર્ચ એ ગ્લુકોઝ મેળવવા માટેના ઉત્તમ સ્ત્રોત છે જેમાંથી મનુષ્યને ઉર્જા મળે છે. ત્યારબાદ તેનું રૂપાંતર જે છે એ કાર્બોહાઈડ્રેટમાં થતું હોય છે. ગ્લાયકોઝન અને સ્ટાર્ચ બંધારણની બાબતમાં જુદા પડે છે. સ્ટાર્ચ છે ને એ ઓછું શાખીય બંધારણ છે, જ્યારે ગ્લાયકોઝન વધારે શાખીય બંધારણ છે. મેં તમને એક વખત વાત કરેલી હતી કે 20 થી 25 ગ્લુકોઝની જે શૃંખલા હોય શેમાં, એમાઇલોપેક્ટિનમાં, ત્યાં 20-25 શાખા પડે. ગ્લાયકોઝનમાં તો 10 થી 14 ગ્લુકોઝની અંદર શાખા પડવાનું શું થઈ જાય, શરૂ થઈ જાય. સ્ટાર્ચ મેં તમને અગાઉ એવું કીધું હતું કે એ કોઈ એક કમ્પાઉન્ડ નથી, પણ એ મિક્સચર છે બે કમ્પોનેન્ટનું. કયું તો કે આપણે એમાઇલોઝ કે જે પાણીમાં દ્રાવ્ય હતો જે 15 થી 20% હોય, અને એક પાણીમાં અદ્રાવ્ય હોય એમાઇલોપેક્ટિન 80 થી 85% હોય. એ જે એમાઇલોઝ છે એ પાછો રેખીય પોલિમર આલ્ફા ડી ગ્લુકોઝનો છે, પણ ગ્લાયકોઝન અને એમાઇલોપેક્ટિન બંને શાખીય પોલિમર આલ્ફા ડી ગ્લુકોઝના છે. ખાલી ફેર એટલો છે કે ગ્લાયકોઝન વધારે શાખીય છે એમાઇલોપેક્ટિન કરતા. હું જ્યારે પણ આ વર્ણન કરતો જઈશ થોડુંક તમારી સાથે વધારે શેર કરી રહેલો છું, બરાબર? હવે તમને એવું આપે છે કે નીચે દર્શાવેલા સંયોજનોના જલ વિભાજનથી કઈ કઈ નિપજો મળે છે. તમને એવું કહે છે કે સુક્રોઝ છે, તો એટલે આમાં કંઈ તમારે સ્ટ્રક્ચર દોરવાની જરૂર નથી. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સુક્રોઝનું જલ વિભાજન થાય તો તમને શું પ્રાપ્ત થાય, તો કે D+ ગ્લુકોઝ અને D- ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય. અને વધારે સારી રીતે આમાં બુકમાં લખેલું છે કે એક આલ્ફા ડી ગ્લુકોઝનો અને એક બીટા ડી ફ્રુક્ટોઝનો અણુ જે છે એ મુક્ત થતો હોય છે. એવી રીતે લેક્ટોઝનું જો તમે જલ વિભાજન કરો તો એક D+ ગ્લુકોઝ અને એક D+ ગેલેક્ટોઝ મળે. અને વધારે સારી રીતે લખવું હોય તો શું મળે છે, બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝ પ્રાપ્ત થતા હોય છે. એમાં આટલું બધું સ્ટ્રક્ચર, હા તમને સ્ટ્રક્ચર પૂછે તો વાત તો અલગ છે. તમને એવું પૂછે છે કે સ્ટાર્ચ અને સેલ્યુલોઝમાં પાયાનો બંધારણીય તફાવત શું છે? તો આપણે બધાને ખબર છે કે સ્ટાર્ચ જે છે એ બે ઘટકો એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનનું બનેલું છે. જ્યારે એમાં એમાઇલોઝ જે છે એ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમની એક લાંબી શાખાવિહીન શૃંખલા છે જેમાં C1OC4 ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા છે. જ્યારે આપણે જાણીએ છીએ કે એમાઇલોપેક્ટિન તમે જે વાત કરો છો એ આલ્ફા ડી ગ્લુકોઝની શાખિત શૃંખલા છે જ્યાં C1 અને C4 ગ્લાયકોસિડિક સાંકળથી શૃંખલા રચતા હોય અને પ્લસ C1C6 સાથે પણ જે છે એ બંધ રચતા હોય છે, જેની આપણે ફિગર ને બધી વસ્તુઓ આપણે ચેક કરેલી છે. નેક્સ્ટ, ડી ગ્લુકોઝની નીચે દર્શાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થાય છે? આવો તમને એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે. આપણને ખબર છે કે ડી ગ્લુકોઝ જે છે એ હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે તો આપણને શું ખબર પડે ખબર છે? આમ તો એક નોર્મલ હેક્ઝેન બને, હા, અને પ્લસ એક 2 આયોડો હેક્ઝેન પણ પ્રાપ્ત થતું હોય છે, પણ આપણે તો અત્યારે નોર્મલ હેક્ઝેનની જ વાત સમજવાની છે. બ્રોમિન જળ સાથે પ્રક્રિયા કરો તો જે આલ્ડીહાઇડ તમારો સમૂહ હતો એ COOH માં રૂપાંતર થાય છે, એટલે તમને ડી ગ્લુકોનિક એસિડ જે છે એ પ્રાપ્ત થતું હોય છે. અને એવી રીતે HNO3 એ બંને પ્રોસેસ કરે, આલ્ડીહાઇડને તો કરે પણ પ્રાઇમરી આલ્કોહોલને પણ કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી નાખે. એટલે અહીંયા જેમ ડી ગ્લુકોનિક એસિડ મળતો હોય ડી, એમ અહીંયા પણ શું મળે, ડી સેકેરિક એસિડ જે છે એ તમને પ્રાપ્ત થઈ શકે છે. આટલું ક્લિયર? પછી તમને એમ કહે છે કે ડી ગ્લુકોઝની એવી પ્રક્રિયાઓનું સવિસ્તર વર્ણન કરો કે જે તેના મુક્ત શૃંખલા બંધારણ સાથે દ્વારા સમજાવી શકાતી નથી. એક થિયોરિટિકલ ક્વેશ્ચન છે જેનો જો કે ઓલરેડી આપણે જવાબ આપી ચૂકેલો છે, પણ અહીંયા આપણે ફરીથી પાછું જોઈએ છીએ કે ડી ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ તો હાજર હતો જ, પણ એ છતાં તે સ્કીફ પ્રક્રિયક સાથે પ્રક્રિયા ન આપી. એને સોડિયમ બાયસલ્ફાઇડ સાથે હાઇડ્રોજન સલ્ફાઇડ ન બનાવ્યું, અને ગ્લુકોઝનું જે પેન્ટા એસિટેટ સંયોજન બન્યું હતું એને પણ NH2OH સાથે પ્રક્રિયા ન કરી. એકચ્યુઅલી તો અહીંયા એવું આપણને આભાસ થઈ રહ્યો છે કે આલ્ડીહાઇડ સમૂહ ગેરહાજર હોવો જોઈએ.
બીજું કે ગ્લુકોઝના બે અલગ અલગ સ્ફટિક સ્વરૂપ જોવા મળે છે, જેને આલ્ફા સ્ફટિક સ્વરૂપ, બીટા સ્વરૂપ કહેવામાં આવે છે. એમાં જે આલ્ફા સ્વરૂપ છે એમાં ગ્લુકોઝના દ્રાવણને 303 કેલ્વિન તાપમાને સાંદ્ર બનાવી સ્ફટિકીકરણથી મેળવી શકાય છે, અને બીટાને 371 તાપમાને ગ્લુકોઝના ગરમ અને સંતૃપ્ત જાલીય દ્રાવણમાંથી સ્ફટિકીકરણ દ્વારા મેળવવામાં આવતું હોય છે, જે આપણે ઓલરેડી તપાસી ચૂકેલા છીએ. એના પછી આપણે એક પ્રશ્ન આપેલો છે, અને એ છે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ એટલે શું, અને દરેકના 2 ઉદાહરણ લખો. તો આપણને ખબર છે કે જે એમિનો એસિડના સંયોજનોનું સંશ્લેષણ આપણા શરીરમાં થઈ શકતું નથી અને માત્ર આહાર મારફતે જ મેળવી શકાય, તો તેને આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહેવામાં આવે છે. 10 આવશ્યક એમિનો એસિડ હતા, આપણે જોયા હતા. એમાં હિસ્ટીડીન અને ટ્રિપ્ટોફાન અહીંયા લખવામાં આવેલું છે, બાકી તો તમે 10 ના નામ તમારે યાદ રાખવાના આવશે. અને બિન આવશ્યક એમિનો એસિડ કે જે આપણા શરીરમાં સંશ્લેષણ થાય એટલે આપણે બહારથી લેવાની જરૂર નથી, તો એને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય. એટલે બાકીના 10માં જે ગ્લાયસીન, એલેનાઇન એ બધા જે નામ જે છે એ બિન આવશ્યક એમિનો એસિડ્સની અંદર લેવામાં આવે છે. જેમ કે એસ્પાર્ટિક એસિડ છે, બધા 3 ગ્લુટામિક એસિડ આપણે જોયું હતું. બધા એસિડ તો બધા કેવા છે, બિન આવશ્યકમાં જ આપણે જોયેલા હતા. પછી તમને એવું પૂછવામાં આવેલું છે કે પ્રોટીન સંયોજનોના સંદર્ભમાં નીચે દર્શાવેલા પર્યાયોને વ્યાખ્યાયિત કરો. એટલે પ્રોટીનમાં આપણે એક ટર્મિનોલોજી યુઝ કરેલી છે, જેમાં એક હતી પેપ્ટાઇડ સાંકળ. હવે આ પેપ્ટાઇડ બોન્ડ એટલે શું? તો પ્રોટીન સંયોજનોમાં કે જે આલ્ફા એમિનો એસિડના પોલિમર છે એ એકબીજા સાથે જે બંધથી જોડાયેલા હોય, એટલે એકનો COOH અને બીજાનો NH2 જોડાઈ જાય એટલે CONH જે તમને આવર્તનીય એકમ મળે, તો એને શું કહેવામાં આવે છે? પેપ્ટાઇડ સાંકળ અથવા પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. બીજું પ્રાઇમરી સ્ટ્રક્ચર પૂછ્યું છે કે પ્રોટીનના દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય, તો આ ક્રમને શું કહેવાય? પ્રોટીનનું પ્રાઇમરી સ્ટ્રક્ચર કહેવાય. આપણે વાત થઈ હતી કે પ્રાઇમરી સ્ટ્રક્ચર તો ફંડામેન્ટલ હોવું જ જોઈએ. જો એ બદલાઈ જાય તો એ પ્રોટીન જ બદલાઈ જશે. ઇવન કે આપણે એનું વિકૃતિકરણ કરીએ ને તો એ પ્રાઇમરીને કાંઈ ડિસ્ટર્બન્સ થતું હોતું નથી. પછી જ્યારે પ્રોટીન તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય ત્યારે તેના તાપમાનમાં ફેરફાર જેવા ભૌતિક ફેરફાર અથવા પીએચમાં ફેરફાર એવા રાસાયણિક ફેરફારો કરવામાં આવતા હોય ત્યારે એના હાઇડ્રોજન બંધ હોય તો એની અંદર, પછી તમને કદાચ ખબર હોય તો એની અંદર ઓલા બીજા આપણે શું કહેવાય, આપણે હાઇડ્રોજન બંધ સિવાયના પણ અમુક એવા આંતરાણવીય આકર્ષણ બળો હોય તો એમાં પણ ડિસ્ટર્બન્સ જે છે એ જોવા મળતું હોય. એને કારણે જે તમારા ગ્લોબ્યુલર સ્ટ્રક્ચરો ખુલી જાય અને એ વળાક રહિત ન બની જાય અને પોતાની જૈવિક સક્રિયતા ગુમાવી દે, તો એને ડિનેચરેશન ઓફ પ્રોટીન એટલે કે પ્રોટીનનું વિકૃતિકરણ કહેવામાં આવે છે. પછી તમને એવું પૂછે છે કે પ્રોટીન સંયોજનોના દ્વિતીયક બંધારણના સામાન્ય પ્રકારો કયા છે. જો કે અહીંયા તો તમને આ જગ્યાએ તો તમને એવું કહી દેવામાં આવેલું છે, પણ તમને કદાચ ખબર હોય તો આપણે જ્યારે દ્વિતીયક બંધારણ જોયું હતું એમાં આલ્ફા હેલિક્સ સ્ટ્રક્ચર જોયું હતું, એટલે આલ્ફા સર્પિલ બંધારણ આપણે જોયેલું હતું, અને બીજું બીટા પ્લીટેડ આપણે જોયું હતું. રાઈટ, તમને ફરીથી હું બતાવું છું કે આમાં આપણે એક શું જોયું હતું? આલ્ફા હેલિક્સ, અને બીજું કયું આવે છે? બીટા પ્લીટેડ શીટ બંધારણ. તો આ આપણે એમાં જોયેલા હતા. હવે તમને એવું આપે છે કે પ્રોટીન સંયોજનો આલ્ફા સર્પિલ બંધારણના સ્થાયીકરણમાં કયા પ્રકારના બંધન મદદરૂપ થતા હોય છે? શું પૂછે છે સાંભળજો. પ્રોટીન સંયોજનોની અંદર આલ્ફા સર્પિલ બંધારણના સ્થિરીકરણની અંદર, એટલે કે આલ્ફા સર્પિલ એકદમ સ્ટેબલ થવું જોઈએ, તો એમાં કયા પ્રકારના બંધ જે છે એ કામ કરે છે? આપણે ખબર છે કે CONH કારણ કે પેપ્ટાઇડ બંધ છે, એમાં જ્યારે સર્પિલ બંધારણ હોય તો એકનો COO અને બીજાનો NH, એની વચ્ચે હાઇડ્રોજન બંધને કારણે એ પોલીપેપ્ટાઇડ એ મુખ્ય શૃંખલાના નિયમિત વળાંકને લીધે એ આલ્ફા સર્પિલ સ્ટ્રક્ચરો રચાય અને જે એના સ્થિરીકરણ માટે તમને મદદરૂપ બને છે. પછી 15મો પ્રશ્ન તમને પૂછેલો છે કે ગોલીય અને રેસામય પ્રોટીન વચ્ચેનો તફાવત સમજાવો. તો આપણે જોયું હતું કે ગોલીય પ્રોટીન જે છે ને એ હંમેશા સર્પિલ બંધારણને કારણે, કે પોલીપેપ્ટાઇડની જે શૃંખલાઓ જે છે એ સર્પિલ રીતે ગોઠવાયેલી હોય એને કારણે બને. જ્યારે પેલું આપણે રેસામય પ્રોટીન જે છે એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જે છે એ થ્રેડ લાઇક એટલે દોરાની માફક જે છે એ સાઈડ બાય સાઈડ ગોઠવાતી હોય. બીજું ગ્લોબ્યુલર પ્રોટીન જે આપણે ગોલીય પ્રોટીન છે એ પાણીમાં દ્રાવ્ય હોય, પેલા પાણીમાં અદ્રાવ્ય હોય,
બીજું, ગોલીય પ્રોટીન જે છે એમાં આપણે તાપમાનનો નજીવો ફેરફાર કે પીએચનો પણ નજીવો ફેરફાર જે છે એના માટે બહુ સંવેદનશીલ હોય, અને જો આ તમે વધારે ફેરફાર કરો તો એ લોકો વિકૃત પામી જાય. જ્યારે રેસામય પ્રોટીન જે છે એ સામાન્યતઃ પીએચ અને તાપમાનના અમુક ફેરફારો સુધી એ સ્થાયી રહેતા હોય છે. પ્લસ ગ્લોબ્યુલર પ્રોટીન્સ જે તમે આપણે જોવા જઈએ છીએ એની પાસે અમુક એવી જૈવિક સક્રિયતાઓ હોય છે, એટલે તો એ ઉત્સેચકની જેમ વર્તી શકે છે. હોર્મોન્સમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે રેસામય પ્રોટીનની અંદર જે છે ને આવી કોઈ પ્રકારની જેને કહેવાય ને કે બાયોલોજીકલ એક્ટિવિટી, જૈવિક સક્રિયતા હોતી ન હોવાને કારણે એ મોટાભાગે એક સ્ટ્રક્ચર બનાવવું હોય, જેમ કે મારી પાસે કોઈ પ્રાણી જ પેશીનું એક સ્ટ્રક્ચર બનાવવું છે, જેમ કે કેરાટીન આપણે જોયું હતું, કે ફાઇબ્રોન આપણે સિલ્કમાં જોયું હતું, માયોસિન આપણે મસલમાં જોયું હતું, તો ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકાય છે. તો આજે આપણે 15 નંબરના પ્રશ્ન સુધી આપણે કામ કરેલું છે. આવતા અંકે આપણે 16 થી જે આગળ વધારે આપણું કામ વધારશું. થેન્ક યુ વેરી મચ.